જય સ્વામિનારાયણ. સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાજ્ઞ 3 શ્રેણીમાં પ્રશ્નપત્ર 2માં વિભાગ 1માં બ્રહ્મ વિદ્યાનો રાજમાર્ગ પુસ્તકનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પુસ્તકમાંથી પ્રથમ પ્રશ્નમાં વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવે છે. તેના 8 ગુણ હોય છે. તેમાં એક કે એકથી વધુ વિકલ્પ સાચા હોઈ શકે છે. સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરવાની હોય છે, જે અનુક્રમે આપણે અલગ અલગ વિડીયોમાં 15 પ્રશ્નો આપણે જોઈશું. તો આપણે આ વિડીયો શરૂ કરીએ તે પહેલા એક વિનંતી છે કે જો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તથા સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાની તૈયારીમાં મદદરૂપ થાય એમ લાગતું હોય તો મારી આ ચેનલ દાસનો દાસ તેને આપના મિત્ર મંડળમાં તથા સત્સંગ મંડળમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને શેર કરી, લાઈક કરી, સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અને આપનું કોઈ મંતવ્ય હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવશો. આપણી આ ચેનલ બનાવવાનો હેતુ એક જ છે કે સત્સંગનું જ્ઞાન દરેક પાસે પહોંચે તથા ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજનો રાજીપો મળે તે જ છે. જ્ઞાન વહેંચવાથી વધે છે અને પાક્કું પણ થાય છે. તો આપ પણ આ રાજીપાના અધિકારી બનો એવી મારી અભિલાષા છે. તો આપણે તેમાંથી પૂછાતા પ્રશ્નો અને તેના ઉત્તરો સમજવા વાસના અને સ્વભાવ ટાળવાના ઉપાયો. એના ઓપ્શન છે: 1. અંતરદ્રષ્ટિ કરી પોતાના ગુણોનો તપાસ કરવો. 2. વાસના ટાળવાનો દ્રઢ સંકલ્પ કરવો. 3. ભગવાનની મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ. 4. ભગવાન અને સંત પાસે પોતાના કલ્યાણનો સ્વાર્થ. સાચો જવાબ છે ભગવાનની મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ. ભગવાન અને સંત પાસે પોતાના કલ્યાણનો સ્વાર્થ. 17. ગુણાતીતાનંદ સ્વામીના વચને સત્પુરુષનો દ્રઢ પ્રસંગ એટલે. એનો ઓપ્શન છે: 1. અંતરમાં તો તે સાથે લાખો ગામનું છેટું છે. 2. સત્પુરુષ કહે તેમ કરવું. 3. ભગવાનના ગુણ કેવા. 4. ભગવાનમાં નાસ્તિકપણું આવવા દેવું નહીં. સાચો જવાબ છે સત્પુરુષ કહે તેમ કરવું. અરાડ દૈહિક સાધના. એના ઓપ્શન છે: 1. કુસંગનો ત્યાગ. 2. સત્સંગનો ક્યારેક યોગ. 3. સત્સંગનો નિત્ય યોગ. 4. સત્સંગમાં કુસંગ. એનો સાચો જવાબ છે સત્સંગનો ક્યારેક યોગ અને સત્સંગનો નિત્ય યોગ. પ્રશ્ન 19. સુધા સાવધાન રહેજો. એનો ઓપ્શન છે: 1. પુરુષ પ્રયત્નરૂપ ઉપાય સાવધાન થઈને કરે. 2. જેના જેવા ધર્મ કહ્યા છે તેમાં સાવધાનપણે વર્તે. 3. જેના જેવા નિયમ કહ્યા છે તેમાં સાવધાનપણે વર્તે. 4. સંતોની સેવામાં સાવધાન રહે. સાચો જવાબ છે 1. પુરુષ પ્રયત્નરૂપ ઉપાય સાવધાન થઈને કરે અને જેના જેવા નિયમ કહ્યા છે તેમાં સાવધાનપણે વર્તે. 20. વૈરાગ્ય વગર ખોટ. એના ઓપ્શન છે: 1. પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી. ઓપ્શન 2.
જ્ઞાન વિનાના જનની ભક્તિ શોભતી જ નથી. 3. ધર્મ વિનાના જનની ભક્તિ શોભતી જ નથી. અને 4. વૈરાગ્ય વિનાના જનની ભક્તિ શોભતી જ નથી. સાચો જવાબ છે પ્રીતિ અને આત્મનિષ્ઠા તેની સિદ્ધિ થતી નથી અને વૈરાગ્ય વિનાના જનની ભક્તિ શોભતી જ નથી. 21. સ્વામિનારાયણીય સાધનાની સફળતા. એનો ઓપ્શન છે 1. આત્મા અને અનાત્માનો સાક્ષાત્કાર થાય છે. 2. એને કોઈ માયિક ઉપાધિ વળગતી નથી. 3. વિઘ્નોમાં સ્થિરતા ક્ષમતા રહે. 4. ભગવાન અને સંત એને અંતકાળે પણ મદદ કરીને વિદેહ મુક્તિ અપાવે છે. સાચો જવાબ છે એને કોઈ માયિક ઉપાધિ વળગતી નથી અને ભગવાન અને સંત એને અંતકાળે પણ મદદ કરીને વિદેહ મુક્તિ અપાવે છે. પ્રશ્ન 22. સ્વધર્મ નિષ્ઠાનું તાત્પર્ય અને તેની આવશ્યકતા. એનો ઓપ્શન છે 1. સંપૂર્ણ વૈરાગ્ય આવે ત્યારે સ્નેહનો ફાસલો કપાય છે. 2. ભક્તિ આવે ત્યારે કામનું મૂળ જાય છે. 3. મહિમા સહિત એકાંતિક ભક્તિ આવે ત્યારે સ્વાદ અને લોભમાંથી મન ઉખડે છે. 4. સંપૂર્ણ ધર્મ આવે ત્યારે માન જાય છે. સાચો જવાબ છે 1. સંપૂર્ણ વૈરાગ્ય આવે ત્યારે સ્નેહનો ફાસલો કપાય છે. અને 3. મહિમા સહિત એકાંતિક ભક્તિ આવે ત્યારે સ્વાદ અને લોભમાંથી મન ઉખડે છે. પ્રશ્ન 23. સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે ઉપદેશેલી સાધના. એના ઓપ્શન છે 1. સર્વનિયંતા એવા સર્વોપરી ભગવાન છે. 2. સર્વજનના નયન ગોચર વર્તે છે. 3. સ્વધર્મે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને 4. કૃષ્ણ ભક્તોની સેવાને અંગીકાર કરે છે. સાચો જવાબ છે સર્વનિયંતા એવા સર્વોપરી ભગવાન છે અને સર્વજનના નયન ગોચરને વર્તે છે. પ્રશ્ન 24. નિસંશય અને સચોટ સાધના. એના ઓપ્શન છે 1. જે સમજાણા કેડે આત્મા પરમાત્માનો એકપણાનો લોચો જ રહે નહીં. સારંગપુર 4. 2. ગોબરી સમજણ સુખદાયી થતી નથી. સારંગપુર 4. 3. ભગવાનની કૃપાનું પાત્ર થશે ને આત્યંતિક મોક્ષને પામશે. સારંગપુર 11. 4. કરોડ વર્ષ કેડે સમજો પણ તે વાત સમજે જ છૂટકો છે. સાચો જવાબ છે 2. ગોબરી સમજણ સુખદાયી થતી નથી. 3. ભગવાનની કૃપાનું પાત્ર થશે ને આત્યંતિક મોક્ષને પામશે. પ્રશ્ન 25. સ્વરૂપ નિષ્ઠાથી જ કલ્યાણ. એનો ઓપ્શન છે 1. તેનું ભગવાન રૂડું કરવા ઈચ્છે તો પણ થતું નથી. 2. ભક્તિ વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. 3. તો કોઈ રીતે વાંધો ભાગશે નહીં. 4. મોક્ષનું કારણ તો ભગવાનની ભક્તિ છે. સાચો જવાબ છે 1. તેનું ભગવાન રૂડું કરવા ઈચ્છે તો પણ થતું નથી. 2. ભક્તિ વિના કોઈ વાત સિદ્ધ થતી નથી. ને 3. તો કોઈ રીતે વાંધો ભાગશે નહીં. 26. ક્યાં તેઓ ને ક્યાં આપણે. એનો ઓપ્શન છે 1. અનંત બ્રહ્માંડો તેઓના એક રોમના છિદ્રને વિશે પરમાણુ સમાન છે. 2.
જેઓના દર્શન બ્રહ્માંડના માયાપતિઓને પણ ન થાય. 3. પોતાની રુચિનો ત્યાગ કરીને સંતોની વચ્ચે રહ્યા. 4. સાક્ષાત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને સાથે લાવ્યા. સાચો જવાબ છે 1. અનંત બ્રહ્માંડો તેઓના એક રોમના છિદ્રને વિશે પરમાણુ સમાન છે. અને 4. સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને સાથે લાવ્યા. 27. આત્મનિષ્ઠા વગર ખોટ. એના ઓપ્શન છે 1. કામાદિકને યોગ્ય કરીને ધીરજ રહે નહીં. 2. સંત વગર બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. 3. આત્મનિષ્ઠા વગર બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. 4. વિષયને યોગ્ય કરીને ધીરજ રહે નહીં. સાચો જવાબ છે 1. કામાદિકને યોગ્ય કરીને ધીરજ રહે નહીં. 3. આત્મનિષ્ઠા વગર બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. પ્રશ્ન 28. સર્વશાસ્ત્રના સાર રૂપે રહસ્ય રૂપે સાધના. એનો ઓપ્શન છે 1. પંચ વિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે. 2. આ સમગ્ર બ્રાહ્મણોના સમ છે. 3. સર્વને આ વાર્તા જીવન આધારરૂપ છે. 4. સ્વપ્નમાં પણ જગતની કોરનો ગાઢ થતો નથી. સાચો જવાબ છે 1. પંચ વિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે. ને 4. સ્વપ્નમાં પણ જગતની કોરનો ગાઢ થતો નથી. પ્રશ્ન 29. સર્વશાસ્ત્રના સાર રહસ્ય રૂપે સાધના. એનું ઓપ્શન છે 1. તે સર્વશાસ્ત્રનું રહસ્ય છે. 2. સારનું પણ સાર છે. 3. પરલોકની કોરનો ગાઢ થતો નથી. 4. સ્ત્રીનો ભૂંડો ગાઢ થયો હોય તો તે ભક્તના સમ છે. સાચો જવાબ છે 1. તે સર્વશાસ્ત્રનું રહસ્ય છે. ને 2. સારનું પણ સાર છે. પ્રશ્ન 30. સુધા સાવધાન રહેજો. ઓપ્શન છે 1. જેટલી અસાવધાની રહેશે તેટલું રોવું પડશે. 2. જેટલી ગાફલાઈ રહેશે તેટલું રોવું પડશે. 3. ગાફલાઈ હોય તો કસર રહી જાય. ને 4. અસાવધાની હોય તો કસર રહી જાય. સાચો જવાબ છે 2. જેટલી ગાફલાઈ રહેશે તેટલું રોવું પડશે. ને 3. ગાફલાઈ હોય તો કસર રહી જાય. હવે આગળની વિડીયોમાં 31 થી 45. જય સ્વામિનારાયણ.